નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સામાન્ય રીતે પુરુષો માટેના કેટલાક નિયમો છે અને તે નિયમોમાં જણાવવામાં આવેલ છે કે પુરુષોએ અન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવા, કેવા લોકો સાથે સંબંધો રાખવા, આવી તમામ પ્રકારની માહિતી જણાવવામાં આવેલી છે. તો આ બધી જ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું. સામાન્ય રીતે પુરુષ એ પરિવારનું અભિન્ન અંગ છે. પુરુષ વિનાનું કુટુંબ એ સામાન્ય રીતે સારથી વિનાના રથ જેવું છે. આથી દરેક પરિવારમાં પુરુષનું વિશેષ મહત્વ રહેલું છે. પુરુષ પોતે પરિવારને ખુશ રાખવા માટે રાત દિવસ મહેનત મજૂરી કરે છે. પોતાના બાળકોના ભણતર પાછળ ખૂબ ખર્ચ કરે છે. આવી રીતે પુરુષ એ દરેક કુટુંબ કે પરિવારનો આધાર છે. તો આજના વિડીયોમાં આપણે એવી જ કંઈક માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને અમારી ચેનલમાં નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ પુરુષો માટેના મહત્વના 15 નિયમો. નંબર 1. તમે કોઈ પણ જગ્યાએ જેમ કે ઓફિસ કે પછી બહાર કોઈ પણ જગ્યાએ કામ કરો છો અને ત્યાં સ્ત્રીઓ પણ કામ કરે છે, ત્યારે તમારે સ્ત્રીઓ સાથે સારી રીતે વર્તન કરવાનું છે અને તેની સાથે સારા એવા સંબંધો રાખવા જોઈએ અને તે સ્ત્રી તમારું અપમાન ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 2. જો તમે એક પુરુષ છો અને કોઈ પણ જગ્યાએ તમે કોઈ કાર્ય માટે કે પછી તમારા સંબંધિત વ્યક્તિને કે પછી અન્ય કોઈ ખાસ વ્યક્તિઓને મળવા જાઓ છો, ત્યારે તમારે તેમને બેસીને હાથ ન મિલાવવો જોઈએ. નંબર 3. સામાન્ય રીતે અમુક વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે તે બીજા કોઈ વ્યક્તિઓને પ્રભાવિત કરવા માટે ખોટા દેખાડા કરે છે અને વાસ્તવમાં તે જે દેખાડો કરે છે તે સાવ ખોટો હોય છે. આથી બીજા લોકોને પ્રભાવિત કરવા માટે ક્યારેય પણ પોતાને તૂટેલ ન બનવું જોઈએ. આ વાતની ખાસ કાળજી લેવી. નંબર 4. જ્યારે તમે કોઈના ઘરે કે પછી લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે તમે જ્યારે જમવા બેસો ત્યારે જમતી વખતે તમારે ભોજનનો છેલ્લો ટુકડો ખાવો ન જોઈએ, કારણ કે તે વસ્તુ તમે ખરીદેલી નથી. આથી તમે જે વસ્તુની ખરીદી નથી કરી તેનો છેલ્લો ટુકડો ક્યારેય ન ખાવો. નંબર 5. સામાન્ય રીતે મોટાભાગના લોકોને દેખાવ કરવાની ટેવ હોય છે, પરંતુ તે લોકો જાણતા નથી કે દેખાવ કરવાથી તેમને જ નુકસાન થાય છે. આથી હંમેશા કોઈ પણ ક્ષેત્રે સફળતા મળે તેવા પ્રયાસો કરવાના અને પોતે ખૂબ સારા બનવી એવા મહત્વાકાંક્ષા રાખવી જોઈએ. અન્ય ખરાબ લોકોની સંગત ન કરવી જોઈએ, કારણ કે આવા લોકો તમને તમારી સફળતાના દ્વારેથી પાછા નીચે લાવે છે. નંબર 6. જ્યારે કોઈ પણ પુરુષ આર્થિક રીતે કે પછી કોઈ પણ રીતે પડી બેસે છે, ત્યારે જે લોકો તેને ટેકો આપે છે તેનું ઋણ ક્યારેય ન ભૂલવું જોઈએ અને જે લોકો તમારી પાછળ છે તે લોકોનું તમારે રક્ષણ કરવાનું છે અને તમારી ખરાબ પરિસ્થિતિમાં કોણ તમારી બાજુમાં ઊભું હતું તેનો તમારે હંમેશા આદર કરવો જોઈએ. અમુક પુરુષોને જે લોકો ખરાબ પરિસ્થિતિમાં કામ લાગ્યા હોય તેમનો આદર પણ નથી કરતા અને બદલામાં તેની જોડે ઝઘડાઓ કરે છે અને જે વ્યક્તિ તેના ખરાબ સમયમાં કામમાં આવેલ હોય તેને ભૂલી પણ જાય છે. નંબર 7. સામાન્ય રીતે અમુક લોકોને એવી ટેવ હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તેને કોઈ પણ પ્રશ્ન પૂછે છે ત્યારે તે તરત જ જવાબ આપી દે છે, કંઈ પણ વિચાર્યા વગર. આથી જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે થોડા સેકન્ડ વિચારવાનું છે અને વિચાર્યા બાદ જ જવાબ આપવો જોઈએ. વિચાર્યા વગર ક્યારેય કોઈ પણ વ્યક્તિને જવાબ ન આપવો જોઈએ. નંબર 8. તમે હંમેશા એવા સક્ષમ બનો કે લોકો તમારી સાથે સામેથી સંબંધ બાંધવા આવે. તમે એવા ન બનો કે એની પાસે તમારે સંબંધની ભીખ માંગવી પડે. એ સંબંધ પછી ઘરનો હોય કે પછી બહારનો હોય. આથી એટલું યાદ રાખવું કે સંબંધો માટે ક્યારેય કોઈની પાસે ભીખ ન માંગવી જોઈએ. નંબર 9. યાદ રાખવું કે તમારે જ તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે. આથી જેમ બને એમ વધુને વધુ કસરત કરવી જોઈએ. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછી 4 વખત કસરત કરવી જોઈએ. કસરત કરવાથી તમારું શરીર એકદમ સ્વસ્થ રહે છે અને
તમને કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી અને યોગ પ્રાણાયામ કરવાથી તમારું શરીર લચીલું બને છે અને તમને પેટ સંબંધિત કોઈ પણ બીમારી થતી નથી. આથી અઠવાડિયામાં ઓછામાં ઓછી 4 વખત કસરત કરવાનું ભૂલશો નહીં. નંબર 10. જો તમારા ઘરની આસપાસ કે તમારા પરિવારમાં કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસંગ હોય કે પછી અન્ય કંઈ કાર્યક્રમ હોય તો તમને આમંત્રણ મળે તો જ જવું. વગર આમંત્રણ ક્યારેય પણ ન જવું જોઈએ. અમુક વ્યક્તિઓ તેના ભાઈબંધ સાથે વગર આમંત્રણ જતા રહે છે. જો તમે વગર આમંત્રણે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો તો ત્યાં તમારી ગણના શૂન્યમાં થાય છે. આથી તમારે ક્યારેય પણ વગર આમંત્રણે ક્યાંય પણ ન જવું જોઈએ. નંબર 11. આજના ટેકનિકલ યુગમાં તમામ પ્રકારના વહીવટો મોબાઈલ દ્વારા થઈ શકે છે. પૈસા પણ એકબીજાના ખાતામાં મોબાઈલ થકી મોકલી શકાય છે. આથી લોકોએ રોકડા પૈસા રાખવાનું બંધ કરી દીધું છે. પરંતુ તમે કોઈ એવી જગ્યાએ ફસાયા હોય જ્યાં તમારા મોબાઈલનું નેટવર્ક પણ કામ નથી આવતું તો તેવા સમયે તમે સંકટમાં મુકાઈ જાઓ છો. આથી તમારે તમારા પાકીટમાં થોડા ઘણા રોકડા પૈસા રાખવા જોઈએ. લોકો ચોરાઈ જવાના ડરથી રોકડા પૈસા રાખતા નથી પણ થોડા રોકડા પૈસા રાખવા જોઈએ. નંબર 12. જ્યારે તમારે તમારી ઓફિસની પાર્ટીમાં જવાનું હોય કે પછી તમારા સગા સંબંધીઓના ઘરે જવાનું હોય કે પછી લગ્ન પ્રસંગમાં જવાનું હોય ત્યારે હંમેશા પોશાક સારો પહેરવો જોઈએ. વધુ પડતી ફેશનના બદલે થોડા કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ. સારા કપડાં પહેરવાથી લોકોનું તમારા તરફ આકર્ષણ થાય છે અને લોકો તમારાથી પ્રેરાય છે. નંબર 13. જ્યારે તમે કોઈ કામની જગ્યાએ જાઓ છો જેમ કે ઓફિસની મીટિંગ હોય તો ત્યાં તમારે વધુ પડતું બોલવાને બદલે ધ્યાનથી સાંભળવું જોઈએ અને માથું હલાવવું જોઈએ. અને જેમ બને એમ જે વ્યક્તિ આપણને સમજાવી રહી હોય તેમની સાથે સૌથી વધુ આંખોનો સંપર્ક સાધવો જોઈએ. જ્યારે તમે સામેવાળી વ્યક્તિ સાથે આંખોનો સંપર્ક સાધો છો ત્યારે તે વ્યક્તિ તમારાથી પ્રેરાય છે અને તેમનું આકર્ષણ પણ તમારા તરફ રહે છે. આથી ધ્યાન રાખવું કે વધુ પડતું બોલવાને બદલે સાંભળો અને વધુને વધુ આંખોનો સંપર્ક બનાવવો જોઈએ. નંબર 14. સામાન્ય રીતે એક પુરુષે કમાવવું જરૂરી છે અને તેના થકી તેનું ઘર આગળ ચાલે છે. આથી પુરુષે હંમેશા પૈસા કમાવવા માટે અનેક રસ્તાઓ શોધવા જોઈએ અને પૈસા કમાવવા માટે ઓનલાઈન માર્કેટિંગ કે પછી યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ જેથી તે પૈસા કમાઈ શકે. આથી પૈસા કમાવવા માટે અનેક રસ્તાઓ શોધવા જોઈએ. નંબર 15. આજના યુગમાં છેતરપિંડી વધી ગઈ છે. અનેક રીતે લોકો એકબીજાને છેતરે છે. જ્યારે કોઈ પુરુષની સાથે કોઈ સ્ત્રી એકવાર છેતરપિંડી કરે છે ત્યાર પછી થોડા સમય બાદ ફરી તે સ્ત્રી તેની સાથે છેતરપિંડી કરવાનું વિચારે છે ત્યારે તે સ્ત્રી તે પુરુષની પાસે પાછી આવે છે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જે સ્ત્રી આપણને એકવાર છેતરીને જતી રહી છે તેની પાછળ આપણે ક્યારેય જવાનું નથી અને તેની પાછળ આપણો સમય બરબાદ ન કરવો જોઈએ. તો મિત્રો, અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવા જ વિડીયો સાથે. અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.